સુરતમાં કોર્પોરેશન સંચાલિત શાળામાં બોર્ડની રિસિપ્ટના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। ઉધના વિસ્તારમાં આવેલી સુમન હાઈસ્કૂલ નંબર 6માં બોર્ડના રિસિપ્ટ અને રેગ્યુલર વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા રસીદના નામે 5 થી 15 રૂપિયા ઉઘરાવાઈ રહ્યા છે। કોર્પોરેશન સંચાલિત સુમન હાઈસ્કૂલમાં જ્યારે ધોરણ 10ના વિદ્યાર્થીઓ રસીદ લેવા આવ્યા ત્યારે લાઇન બંધ બેઠેલા શિક્ષકોએ વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા ખંખેરવાના શરૂ કરી દીધા। આ રૂપિયા શેના ઉઘરાવાઈ રહ્યા છે તેની પણ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી। રસીદ આપવાના નામે ગરીબ વિદ્યાર્થીઓ સાથે ખુલ્લેઆમ લૂંટ ચલાવાઈ રહી છે। નિયમ એવો છે કે બોર્ડની પરીક્ષામાં રિપીટ વિદ્યાર્થી હોય તો તેની પાસેથી 10 રૂપિયા લેવાના હોય છે, જ્યારે સુમન હાઈસ્કૂલમાં આવા વિદ્યાર્થીઓ પાસેથી 10ના બદલે 15 રૂપિયા વસૂલાઈ રહ્યા છે। જ્યારે રેગ્યુલર વિદ્યાર્થીઓ પાસેથી કોઈ જ રૂપિયા લેવાના ન હોવા છતાં પણ રસીદના નામે વિદ્યાર્થીઓ પાસેથી 5-5 રૂપિયા ઉઘરાવાઈ રહ્યા છે। એટલું ઓછું હોય તેમ વિદ્યાર્થીઓને કોઈ જ પ્રકારની રસીદ પણ અપાઈ રહી નથી। हमको 9 तारीख को बुलाया था हॉल टिकट लेने आए तो हॉल टिकट का वो 15 रुपया मांग रहे थे। पहले 10 रुपया मांगा, फिर 15 रुपया किया। तो उसके लिए हम जानना चाहते हैं कि पैसे क्यों ले रहे, तो उसकी रसीद भी नहीं दे रहे, पैसे मांग रहे हैं ऐसे खाली बुक ચોકી છે ભાઈ, હું કઈ એ નથી કરતી। કોર્પોરેશન જે તમને ખર્ચો આપતી હોય તમે કીધેલું અમને કઈ ખર્ચો આપતી નથી કોર્પોરેશન। કોર્પોરેશન શું કહે છે કે તમે પોતે કરી લો? હા, એ જ કહે છે તમે છોકરાઓને આચવતા નથી। હવે કેટલા આચવે એના માટે એના બહાર છે।